साला ये दुख का खत्म नहीं होता बे। હેલો મિત્રો, જેમ કે હવે તમે જાણો છો કે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને થોડોક જ સમય બાકી છે. એ સિવાય પણ બીજા સ્ટાન્ડર્ડની એક્ઝામ પણ હવે નજીક આવી રહી છે. તો હવે આ થોડાક સમયમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે આજે આપણે એક નાની ચર્ચા કરીશું. તો સૌથી પહેલી વાત, તમારું અત્યારે હાલમાં જે પણ રૂટીન છે એ રૂટીનને કન્ટિન્યુ રાખો. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે એમનું રૂટીન એક્ઝામ વખતે ચેન્જ કરે છે, પણ એમ ન કરતાં તમારું હાલમાં જે પ્રકારનું રૂટીન છે એમાં હલકો ફેરફાર કરી શકો, પરંતુ સંપૂર્ણ રીતે રૂટીન ચેન્જ ન કરો. બીજી વાત, જ્યારે તમે ભણવા બેસો છો ત્યારે ઘણા એવા ચેપ્ટર હશે કે જે તમને અત્યાર સુધી સમજણ નહીં પડી હોય, તો હવે એ ચેપ્ટરની પાછળ મહેનત કરવા કરતાં હવે એ ચેપ્ટર છોડી અને એની ઓપ્શનમાં કયા ચેપ્ટર છે એની ઉપર વધારે ફોકસ કરો. ત્રીજી વાત, તમે બધા જાણો જ છો કે અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે, તો વિદ્યાર્થી મિત્રો બહારનું બને એટલું ઓછું ખાવાનું રાખો. કારણ કે ઘણા એવા કેસ અમે જોયા છે કે એક્ઝામ વખતે એ લોકોની તબિયત બગડે છે. ચોથી અને મહત્ત્વની વાત, બને એટલો પાણીનો ઇન્ટેક્ટ વધારે રાખો, જેને કારણે તમારી બોડી ડિહાઇડ્રેટ નહીં થાય. પાણી છે, લીંબુ શરબત છે કે અધર કોઈ પણ લિક્વિડ છે સિવાય કે બહારના, એના પર વધારે ફોકસ કરો. કારણ કે જેટલું તમારા બોડીમાં પાણી જશે એટલું તમારું ઓક્સિજન લેવલ બરાબર રહેશે અને તમારું બ્રેન સારી રીતે કામ કરશે. પાંચમી વાત, લેપટોપ, ટીવી, મોબાઈલ જેવા સાધનોથી દૂર રહો. કારણ કે આ ગેજેટ્સ એવા છે જે તમારો ટાઈમ જોઈએ એના કરતાં વધારે કન્ઝ્યુમ કરે છે. છઠ્ઠી વાત, આ વાત પેરેન્ટ્સ માટે છે. જેમ કે તમને બધાને ખબર જ છે કે હવે બોર્ડની એક્ઝામનો ખૂબ ઓછો ટાઈમ રહ્યો છે, તો ઘરે બધા મળવા આવે છે, જે આપણે વર્ષોથી આપણે ત્યાં રૂટીન એક બની રહ્યું છે. તો આ વસ્તુથી બાળકોને દૂર રાખો. કારણ કે બહારના જે પણ ગેસ્ટ આવે છે એ હંમેશા એક જ સવાલ કરતા હોય છે કે બેટા કેટલું થઈ ગયું, બેટા કેટલું વંચાઈ ગયું, કેટલા માર્ક્સ આવશે. આ બધી લાગે છે એક નાની નાની વાત, પરંતુ આવી વાતો બાળકના મગજને અસર કરે છે અને એને મેન્ટલી ટેન્શન આપે છે, જેને કારણે એનું સ્ટડીનું રૂટીન પણ બગડે છે અને એને યાદ રાખવાની ક્ષમતા પણ ઘટે છે. કારણ કે બાળક વિચારે છે કે જો આટલા બધા મારા ઘરે આવ્યા છે મને મળવા માટે, તો એ લોકો માટે મારે વધારે મહેનત કરવી પડશે. હવે ભવિષ્યમાં મારું શું રિઝલ્ટ આવશે અને ઇનકેસ જો મારું રિઝલ્ટ ઓછું આવ્યું તો મારે આ લોકોને શું જવાબ આપવાનો. આવા પ્રેશરને કારણે બાળકની વાંચવાની ક્ષમતા પણ ઘટે છે, યાદ રાખવાની ક્ષમતા પણ ઘટે છે અને મગજમાં ચાલતા એના વિચારો અસ્થિર બને છે. તો હાથ જોડીને રિક્વેસ્ટ છે કે પેરેન્ટ્સ આવા જે પણ બહારથી વ્યક્તિ આવે છે એ લોકોને થોડાક ટાઈમ માટે ઇગ્નોર કરો. કારણ કે તમારા ચાઇલ્ડની લાઈફનો સવાલ છે, ચાઇલ્ડના યરનો સવાલ છે. નેક્સ્ટ, હવે તમને બધાને ખબર છે કે જ્યારે બોર્ડની એક્ઝામ આવે છે ત્યારે આપણે ઘણા બધા એવા કેસ જોયા છે કે એક્સિડન્ટ થાય છે, તો બાળક એક્ઝામ નથી આપી શકતો. તો આના ઉકેલમાં આપણે એવું કરી શકીએ કે બાળકને થોડાક ટાઈમ માટે, જ્યાં સુધી એક્ઝામ છે ત્યાં સુધી એને વેહિકલ ન ચલાવવા દઈએ. અચ્છા, એને જરૂર છે કે એના ફ્રેન્ડ્સ પાસે કોઈ નોટબુક લાવવાની છે કે કોઈ પણ અધર કંઈ પણ વર્ક છે, તો પેરેન્ટ્સ તમે એને વેહિકલ ન આપતા તમે એને તમારી સાથે લઈ જાઓ, તમે ડ્રાઈવ કરો, એને પાછળ બેસાડો, તો એક્સિડન્ટના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. આમાં તમારું બાળક સેફલી એક્ઝામ આપી શકે છે. અને બીજી વાત કે જ્યારે બી તમારા બાળકની એક્ઝામ હોય એ વખતે બાળકને વેહિકલ ન આપતા તમે એને મૂકી આવો અને લઈ આવો. આના કારણે પણ બાળક સેફ રહી શકે છે. અને આ એક બીજી ખૂબ મહત્ત્વની વાત, કારણ કે દર વર્ષે અમે જોઈએ છીએ કે એક્ઝામ વખતે બાળક બીમાર પડી જતું હોય છે. તો જેમ તમે જાણો છો કે અત્યારે સિઝન ચેન્જ થાય છે એ હિસાબે મચ્છરો પણ દરેક જગ્યાએ જોવા મળે છે. તો બને એટલું બાળકને મચ્છરોથી દૂર રાખો અને બને તો એને સેફલી ઘરે જ રાખો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય છે કે હવે એક્ઝામ નજીક આવી એટલે હવે આખી રાત વાંચવાનું, બને એટલો પોર્શન ખેંચી લઈએ તો આપણા સારા માર્ક આવે. પરંતુ ફ્રેન્ડ્સ આવી રીતે ન કરો, કારણ કે ઊંઘ પણ એ ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર ઊંઘ નહીં લો, પ્રોપર ભોજન નહીં લો, પ્રોપર પાણી નહીં પીઓ, તો તમને બની શકે કે એક્ઝામ વખતે તમે બીમાર પણ પડી શકો. કારણ કે ઉજાગરાને કારણે પણ
તમારી તબિયત પર એની અસર પડે છે. તો પ્રોપર 7 થી 8 કલાકની ઊંઘ લો. એક એવી અગત્યની વાત કે જેના ઘરમાં છોકરાઓ ભણે છે અથવા તો બોર્ડમાં છે, એ ઘરનું વાતાવરણ હંમેશા હેલ્ધી અને હેપ્પી અને ઇમોશનલી અટેચ થઈ જાય એવું રાખો. કારણ કે ઘરનું વાતાવરણ એ બાળકના મગજ પર સૌથી મોટી અસર કરે છે. તો પેરેન્ટ્સ, આવા ટાઈમે તમારા ઘરમાં ઝઘડા કે કોઈ પણ જાતનો કકળાટ એ ઘરમાં ન કરતા ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રાખો, જેથી કરી બચ્ચું વાંચવા ઉપર ફોકસ કરી શકે. અને હવે એક ટ્રેન્ડ નીકળ્યો છે કે જે પણ ગેસ્ટ સ્ટુડન્ટને મળવા આવે એ સ્ટુડન્ટ માટે એઝ અ ગિફ્ટ પેન લઈને આવે છે. અને ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે કે એ નવી પેન લઈને એક્ઝામ આપવા જતા રહે છે, પરંતુ જ્યારે એ એક્ઝામ આપે છે ત્યારે પેન પ્રોપરલી વર્ક નથી કરતી. હવે એની પાછળનું કારણ તમે બધા જ જાણો છો કે ન્યૂ પેન હોય તો એક થોડાક ટાઈમ માટે યોગ્ય રીતે ચાલતી નથી, પરંતુ થોડાક સમય પછી એ યોગ્ય રીતે ચાલે છે. અને એઝ પર કમ્ફર્ટ એ પેન તમને કદાચ કમ્ફર્ટેબલ લખવામાં ના રહી એને એ ન કરતાં તમે જે રૂટીનમાં પેન વાપરો છો કે તમારું બ્રેન કે તમારા હાથ જે પેન સાથે એડજસ્ટ થઈ ગયા છે એ પેન તમે એક્ઝામમાં વાપરો, જેને કારણે તમારું લખતી વખતે બ્રેન પણ ડાયવર્ટ નહીં થાય અને તમારો હાથ સાથે પેન મેચ થઈ ગયું હશે તો એ બરાબર ચાલશે. તો મિત્રો, આ એક નાનો વિડીયો હતો જે બોર્ડની એક્ઝામ અથવા તો બીજા સ્ટુડન્ટ્સની કોઈ પણ એક્ઝામમાં આ વિડીયો એમને કામ લાગે એવો છે. તો તમારી આસપાસ કે તમારા ગ્રુપમાં આ વિડીયો શેર કરી દો, જેને કારણે કોઈક સ્ટુડન્ટ્સને આ વિડીયો પહોંચે અને એમને કંઈક થોડીક મદદ મળે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. અને ફ્રેન્ડ્સ, તમે બધા વિડીયો જુઓ છો પરંતુ તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા, તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેને કારણે કંઈક ઇન્ફોર્મેશન, માહિતી તમને મળતી રહે. થેન્ક યુ.